વડોદરા શહેરમાં પીવાના પાણીની સમસ્યા યથાવત રહેવા પામી છે, ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણીના મોરચા પાલિકામાં જોવા મળી રહ્યા છે. ગત 2 દિવસ પહેલા જ વોર્ડ ઓફિસ નંબર 6 માંથી પાણીની સમસ્યા લઈને મોરચો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યો હતો, જ્યાં ઉગ્ર રજૂઆત કરતી વખતે મોરચામાં આવેલ એક વ્યક્તિનું અકાળે નિધન થયું હતું. આ સમસ્યા બાબતે હજુ તો કામગીરી ચાલુ છે, ત્યાં તો આજ રોજ ફરી વોર્ડ નંબર 6 માં સમાવેશ યાકુતપુરા મદાર મોહલ્લામાં પાણીનો કકળાટ સામે આવ્યો છે અને આ સમસ્યાને લઈને વિસ્તારની બહેનોએ મોટી સંખ્યામાં પાલિકાની વડી કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી હતી. તેમના જણાવ્યા અનુસાર રમઝાન માસ શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે નિયમિત પાણી મળતું નથી અને પાણીના ટેન્કરો મંગાવવી પડે છે, પાણીના જગ મંગાવવા પડે છે, જેથી વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવે તેવી પાલિકા સમક્ષ રહીશોએ રજૂઆત કરી હતી. पानी जरा सा भी नहीं आता, वोट के लिए तो चले जाते, वहाँ पर ये करते थे कहते चाय ठंडी हो जाए रुको, ऐसा बोलते वहाँ पे। हाँ तो उसकी चाय ठंडी हो जाए, हमारे पानी बगैर नहाने सोना जान छोड़ दे। अभी कम से कम महीना लगने आते 20-26 दिन हो गए। इसके बारे में किसी को बताया आपने? 20 बताए, वहाँ पर गए और रसिया में तो कह रहे वैसी भाव मत करो, चाय ठंडी हो जाएगी, अभी बात करते। અમને બીજું કશું નહીં જો પાણી ખાલી પોસ્ટમાં આવવું જોઈએ. અમારા આગળ રમજાન મહિનો ચાલુ થાય છે, હવે કેવી રીતના કરવાનું? રોજાનું જોવાનું કે પાણીના પાછળ બેડા લઈને જવાનું? 500 ઉપર એનાથી વધારે ઘર હશે પણ કમ નથી. કેટલી જ વખત આ ઘર રમજાન પહેલા બી તઈ જઈને આવેલા, આગળ પેલા તઈ આવેલા સાહેબને મળવા, હમણાં પછી અમે કીધું તઈ કલેક્ટરને કોને મળવા આવ્યા. અમારા મેયર કોણ છે કે કોણ છે કશું ખબર જ નથી પડતી કે કોણ છે.